નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે સ્વ અધ્યયન પોથીનું મિત્રો ભાગ નંબર 3 નું મિત્રો ચેપ્ટર નંબર 7 નો વિભાગ સી અને વિભાગ ડી આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. જો મિત્રો તમે વિભાગ એ અને બી તમે ના જોયો હોય તો તમે આઈ બટન પર ક્લિક કરી એ મારો વિડિયો ખાસ જોઈ લેજો. પરીક્ષા માટે પણ ખૂબ ફાયદો થશે, ફક્ત લખવા માટે નથી. સમજ્યા બાદ સમજી વિચારી પછી મિત્રો મોઢે લખવાનો પ્રયત્ન કરજો. તમે જોઈ શકો છો મિત્રો, બિંદુઓ a -2 અને -2 b -7 અને 4 ને જોડતા રેખાખંડ ત્રિભાગ બિંદુના આયામ મેળવો. મિત્રો આપણે ત્રિભાગ બિંદુના આયામ મેળવવાના હોય, બરાબર છે. a અને b અહીંયા આપેલો છે, બરાબર છે. ત્રિભાગમાં આપણે a p અને અહીંયા આપણે q મૂકી શકીએ. હવે a અને b આપણને આપેલો છે, જોઈ શકીએ છીએ. b અને -2 છે, b આપણને આપેલો -7 અને 4 છે. હવે આપણે p મેળવવાનો થાય x1 y1 અને q એટલે x2 અને y2. આ વસ્તુ આપણે સમજવાની થતી હોય છે. આ p ની આપણે ચર્ચા કરીએ તો લખી શકીએ p એ ab નું, p એ ab નું, p આગળ કેટલા ભાગ છે? એક ભાગ છે કે 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે, વિભાજન કરે છે. મિત્રો હવે વિભાજનનું સૂત્ર મારીશું કે m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. હવે m1 x2 પછી મિત્રો m1 y2 છે, m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 છે. હવે આપણે દેખી લઈએ મિત્રો કે ખાસ આપણે કિંમતો મૂકવાની થાય છે. m1 m2 આપણે 1:2 ગુણોત્તર વિભાજન આપી દીધું છે. m1 આપણા m2 છે, બરાબર છે. તો 1 x2 કેટલા છે મિત્રો? જોઈ શકો છો -7 છે. m2 મિત્રો 2 છે. x1 કેટલા છે? 2 છે. 1 + 2 m1 સેમ ટુ સેમ છે મિત્રો, તમે લખી શકો છો જોઈ જોઈને. 1 2 1 અને 2 મિત્રો. તો y2 4 છે, તો જોઈ શકો છો 4. ત્યારબાદ y1 છે -2, તો -2 આપણે લખી શકીએ છીએ અહીંયા. -7 એકા -7, 2 દુ 4, 2 ને 3, 4 એકા 4, 2 દુ 4, 2 ને 1 3 મિત્રો. મિત્રો ત્યારબાદ થોડા આગળ વધીશું આપણે. તમે જોઈ શકો છો માઇનસ પ્લસ માઇનસ 7 માં 4 જાય તો 4 5 6 અને 7 કેટલા મળશે? 3 મળશે. 3 ભાગ્યા 3, 4 માં 4 જાય 0, 0 ભાગ્યા 3, 3 3 કેન્સલ. તમારો જવાબ શું છે? -1 અને 0, બરાબર. તો p ના યામ લખી શકીએ કે p ના યામ -1 અને 0 મળે. મિત્રો હવે p ના યામ -1 અને 0 આપણને મળી ગયા છે. -1 અને 0 સીધા તમે આપણે લખી શકીએ કે q એ pb નું મધ્ય બિંદુ છે. pb નું મધ્ય બિંદુ છે, આવું આપણે લખી શકીએ. મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ સૂત્ર આપણે લખી શકીએ. મધ્ય બિંદુનું સૂત્ર છે, મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 ભાગ્યા 2, x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2 મિત્રો. લખી દઈએ મધ્ય બિંદુ x2 અને y2 છે. x1 કેટલા છે તમારે? તમે જોઈ શકો છો કે x1 કેટલા છે? તો x1 તમારે લખવાના થાય છે -1. x2 કેટલા છે? -7 ભાગ્યા 2. y1 કેટલા છે? 4 છે. y2 કેટલા છે? y2 0 છે ભાગ્યા 2 મિત્રો. -1 માઇનસ પ્લસ -7 ભાગ્યા 2 છે, 4 ભાગ્યા 2 છે. -7 માંથી માઇનસ 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 પ્લસ થશે, માઇનસ એટલે -8 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 એટલે 2 દુ 4 અને 2 ચોક 8. તમારો જવાબ રહે 4 અને 2. લખી શકીએ મિત્રો
ક્યુના યામ મિત્રો લખી શકીએ આપણે -4 અને 2 મળે. મિત્રો વ્યવસ્થિત તમે વિડીયો સ્ક્રીનશોટ લઈને તમે ગણી શકો છો. ત્યારબાદ બિંદુઓ P4 અને -2 Q 5 અને 8 ને જોડતા રેખાખંડનું 3:2 ગુણોત્તર વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો મિત્રો આપણે બિંદુના યામ આપણે ધારો કે બિંદુ x ના યામ x1 અને y1 છે. ચલો બરાબર. હવે આપણે વિભાજનનું સૂત્ર મારશું. વિભાજનનું સૂત્ર વિભાજન m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 બરાબર છે. m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 છે. મિત્રો સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું વિભાજનની. બરાબર છે. તો જસ્ટ આપણે કિંમતો મૂકી દઈએ. આ તો x1 અને y1 લખી દઈએ, કઈ વાંધો નહીં. x1 અને y1. m1 કેટલા છે તમે જોઈ શકો છો 3 છે. x2 કેટલા છે 5 છે તો 5 લખી દઈએ. m2 2 છે. x1 કેટલા છે 4 છે. 3 + 2. ત્યારબાદ મિત્રો થોડા આપણે આગળ વધીશું. m1 કેટલા છે 3 છે. અહીંયા 5 છે. અહીંયા આપણે 2 છે. m1 કેટલા છે 3 + 2 છે. મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા કે y2 કેટલા છે. y2 8 છે તો આપણે 8 લખી શકીએ 8. અને અહીંયા શું છે મિત્રો -2. 5 તરી 15, 2 ચોક 8, 3 ને 2 5, 8 તરી 24, 2 દુ 4, 3 ને 2 5, 15 ને 8 મિત્રો. 15 ને 8, 15 ને 20 ને 23, 23 ભાગ્યા 5 અને 24 માં 4 એટલે 20 ભાગ્યા 5 એટલે 5 ચોક 20. તમારો જવાબ રહેશે 23 ભાગ્યા 5 અને 4. આ જવાબ મિત્રો મળશે. બરાબર છે. તો તમે લખી શકો છો મિત્રો અહીંયા જોઈને કે વિભાજન કરતા બિંદુના યામ 23 ભાગ્યા 5 અને 4 મળે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીશું. જે તમે જોઈ શકો છો કે બિંદુ આપેલા છે -2 અને 1. એ બિંદુઓ તમે જોઈ શકો છો -4 અને 2 અને 4 અને -2 જોડતા રેખાખંડના કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. મિત્રો બધું સેમ ટુ સેમ આપણે લખી દેવાનું છે. બિંદુ -2 અને 1 એ બિંદુઓ -4 અને 2 ના આપી દી a અને b 4 અને -2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે. તો મિત્રો હવે આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું. નીકળી ગયું સૂત્ર કઈ વાંધો નહીં. xy m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે ખાસ કરીને m1 કેટલા છે m1 આપણે શોધવાના છે. અહીંયા લખી શકીએ 2 અને 1. m1 આપણે શોધવાના છે. x2 કેટલા છે 4 છે. m2 કેટલા છે શોધવાના છે. x1 કેટલા છે -4 છે. m1 તમારે શોધવાના છે. m1 પ્લસ m2. મિત્રો આ બી તમે લખી શકો છો m1 શોધવાના છે. y2 -2 છે. m2 શોધવાના છે. y1 2 છે. m1 પ્લસ m2 m1 પ્લસ m2. તમને જે યોગ્ય લાગે એને સરખાવવાનો આપણે પ્રયત્ન કરીશું. બરાબર છે. તો x સાથે આપણે સરખાઈએ
m1 4m1 માઇનસ 4m2 ભાગ્યા m1 પ્લસ m2 ને એને આપણે માઇનસ 2 કરી કહી શકીએ. હવે ભાગાકારમાં છે આપણે ગુણાકારમાં જશે તો કે 4m1 માઇનસ 4m2 માઇનસ 2 એમને એમ રાખીશું m1 પ્લસ m2 થશે. 4m1 માઇનસ 4m2 માઇનસ 2 ઇન્ટુ m1 માઇનસ 2m1 માઇનસ 2m2. ચલો મિત્રો હવે આ રીતનું આપણું સૂત્ર અહીંયા સેટ થાય છે. બરાબર છે મિત્રો. તો હવે આપણે શું કરીશું m1 ને પાસ પાસે લઈશું 4m1 માઇનસ m1 છે આ બાજુ પ્લસ m1 થશે માઇનસ 2m2 છે માઇનસ છે બાજુ પ્લસ થશે 4m2. ત્યારબાદ તમે લખી શકો છો મિત્રો 4 ને 2 6m1 માઇનસ પ્લસ માઇનસ 4 માંથી મિત્રો 2 જશે તો 2 વધશે 2m2 m1 m2 ગુણાકારમાં આ બાજુ જશે ભાગાકારમાં જશે 2 એમને એમ વધશે 6 ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં જશે 2 તરી 6 2 કેન્સલ m1 જેમ m2 1 જેમ 3 1 જેમ 3. બરાબર છે મિત્રો. તો દાખલો તમે વ્યવસ્થિત એવા વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. બરાબર છે. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. હવે મિત્રો આપણો વિભાગ ડી તમારી સમક્ષ આવી ગયો છે. હવે મિત્રો આપણે ત્રિકોણ જણાવવાનું છે એ બી અને સી આપેલા છે. તો મિત્રો અંતરસૂત્રના આધારે આપણે ત્રિકોણના ભાગ પાડવાના છે. તો જરા જોઈ શકીએ. ધારો કે એ x1 y1 એટલે a માઇનસ 5 અને 6 છે. બી x2 y2 એટલે કે બી છે માઇનસ 4 અને માઇનસ 2 છે. સી x3 y3 છે સી લખી શકીએ 7 અને 5 છે. મિત્રો હવે આપણે વારાફરતી ગણવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ એ બી ગણીશું. અંતરસૂત્ર મારીશું x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 નો સ્ક્વેર. ચલો મિત્રો હવે x2 કેટલા છે તમે જોઈ શકો છો. માઇનસ 4 માંથી માઇનસ 5 બાદ કરીશું. y2 માઇનસ 2 છે માઇનસ 6 બાદ કરીશું. ઉપર વર્ગ થશે માઇનસ માઇનસ પ્લસ થશે ઉપર વર્ગ થશે માઇનસ માઇનસ પ્લસ 6 2 8 થશે ઉપર વર્ગ થશે માઇનસ પ્લસ માઇનસ 5 + 4 છે તો 1 નો સ્ક્વેર થશે માઇનસ 8 નો વર્ગ 64 થશે 1 નો વર્ગ મિત્રો 1 થશે 1 નો વર્ગ કેટલો થશે 1 થશે 1 + 64 એટલે કે વર્ગમૂળમાં 65 જવાબ આવશે. આવો સેમ ટુ સેમ આપણે બીસી કરવાનો છે. સેમ ટુ સેમ આપણે શું કરવાનો છે બીસી. તો બીસી ગણવાનો આપણે પ્રયત્ન કરીશું. 7 માંથી 4 બાદ કરો. ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે વર્ગ થઈ જશે ઉપર 5 માઇનસ માઇનસ પ્લસ 2 ઉપર વર્ગ થઈ જશે. ચલો તો 7 માંથી 7 ની 4 11 નો સ્ક્વેર 5 ની 2 7 ઉપર વર્ગ 11 નો વર્ગ 121 7 નો વર્ગ 49. ચલો મિત્રો 121 અને 49 0 વધી 4 5 6 7 8 બરાબર 180. બે મિત્રો અલગ અલગ જગ્યાએ સમજી ગયા હશે કે આ ત્રિકોણ કયું છે વિષમ બાજુ ત્રિકોણ છે. તમારે મિત્રો સેમ ટુ સેમ તમારે 80 ગણી દેવાનું 80 નો જવાબ આવે લખી દેવાનો. અને આ ત્રિકોણ મિત્રો એ બી ડઝ નોટ બીસી ડઝ નોટ એસી માટે વિષમ બાજુ ત્રિકોણ છે. કયું ત્રિકોણ છે વિષમ બાજુ ત્રિકોણ છે વિષમ બાજુ. ચલો મિત્રો થોડા આગળ વધીશું. એક સમાંતર ચતુષ્કોણના 3 શિરોબિંદુઓ છે તમે જોઈ શકો છો. સમાંતર ચતુષ્કોણ આપણે દોરી દઈએ. ચલો હવે નામ આપી દઈએ એ અને એલ વિકર્ણ છે. ચલો એલ અહીંયા આપવો પડશે. પી તમે અહીંયા આપી શકો છો એમ તમે અહીંયા આપી શકો છો. બરાબર છે. એલ તમારો વિકર્ણ છે. આ બી વિકર્ણ જ થાય તો આપણે આમ શોધવાના થાય છે.
એક છે 6 અને 2, એલ છે મિત્રો 3 અને 9, પી છે મિત્રો -1 અને 4, અને એમ આપણે શોધવાના છે એક્સ અને વાય. ચલો મિત્રો ગણવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે, મધ્યબિંદુના યામ. તો એલ ના મધ્યબિંદુના યામ, એલ ના મધ્યબિંદુના યામ, મધ્યબિંદુના યામ ઇઝ ઇક્વલ ટુ પીએમ ના મધ્યબિંદુના યામ, પીએમ ના મધ્યબિંદુના યામ, મધ્યબિંદુના યામ એલ x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2, x1 પ્લસ x2 ભાગ્યા 2 ને y1 પ્લસ y2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. એટલે x1 કેટલા રહે? x1 કેટલા રહે મિત્રો? એ ઉપર દેખશું x1 કેટલા રહે? 6 રહે. x2 કેટલા રહે? 3 છે ભાગ્યા 2, y1 2 9 ભાગ્યા 2. મિત્રો સ્પીડથી એટલા માટે ગણાવું છું, ઘણા મિત્રોને ફટાફટ લખવાનું ઉતાવળ છે એટલા માટે. બરાબર છે. તો x1 કેટલા રહે? x1 ચલો pm -1 છે વત્તા x ભાગ્યા 2, ચલો y1 4 વત્તા y ભાગ્યા 2. ચલો સાદું રૂપ પણ પ્રયત્ન કરીએ. 6 3 9, 9 ભાગ્યા 2, 9 2 11 ભાગ્યા 2, -1 વત્તા x ભાગ્યા 2, 4 વત્તા y ભાગ્યા 2. ચલો સરખાઈએ આપણે મિત્રો. 1 પ્લસ x ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 9 ભાગ્યા 2, 9 9 કેન્સલ. મિત્રો x ને આપણે કરતા બનાવી દઈએ. 9 આપણે એમને રાખીશું, -9 પ્લસ છે બાજુ પ્લસ થઈ જશે. ચલો x બરાબર 9 ને 1 10 થશે, x બરાબર 9 ને 1 10. ચલો 4 પ્લસ y ભાગ્યા 2 એટલે 11 ભાગ્યા 2, 2 2 ચલો કેન્સલ. એટલે y ને આપણે કરતા બનાવીશું. 11 એમને રહેશે, પ્લસ 4 છે બાજુ -4 થશે. y બરાબર 11 માંથી 4 જશે તો 7 ને 4 11. મિત્રો તમને જવાબ મળી ગયા. એમના યામ તમે લખી શકો છો. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમના યામ 10 અને મિત્રો 7 મળે. ચલો મિત્રો આપણો 24 નો દાખલો છે. તો નેક્સ્ટ 25મા દાખલા તરફ આપણે આગળ વધીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે એક ત્રિકોણની બાજુના મધ્યબિંદુના યામ 3 4 4 6 5 7 છે. ત્રિકોણના શિરોબિંદુના યામ શોધો. મધ્યબિંદુના યામની વાત છે ત્રિકોણના. બરાબર છે. આ યામ મધ્યબિંદુના આપી દીધા છે. આ ત્રિકોણ છે, બરાબર છે, અને આ યામ મિત્રો આ આપ્યા છે a b c d e અને f. આ યામ છે ડી ના છે 3 ને 4, 4 ને 6, 5 અને 7. એટલે abc ના આપણે શિરોબિંદુના યામ શોધવાના થાય છે. બરાબર છે. તો એ આપણે ધારી શકીએ છીએ. એ માં x1 અને y1 ધારીએ. ચલો બી ની અંદર મિત્રો x2 અને y2, સી ની અંદર x3 અને y3. ચલો મિત્રો હવે આપણે મધ્યબિંદુના યામ ડી ના મધ્યબિંદુના યામ, મધ્યબિંદુના યામ તો મિત્રો લખીશું આપણે x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. તો મધ્યબિંદુના યામ તમે આપી દીધા 3 અને 4 ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે x1 પ્લસ x2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 3 અથવા y1 પ્લસ y2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 4. 2 તરી 6 એટલે કે x1 પ્લસ x2 ભાગ્યા 3 દુ 6. સમીકરણ નંબર 1. y1 પ્લસ y2 4 દુના 8. સમીકરણ નંબર 2. ડીના યામ પછી મિત્રો આપણે શોધીશું ઈના યામ. કોના યામ આવશે મિત્રો? ઈના યામ. જગ્યા મિત્રો તમને ઓછી પડતી હશે. ઈના યામ લખીએ આપણે સીધા મિત્રો. ઈના યામ x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. ઈના યામ ઇનામ 4 અને 6 છે. 4 અને 6 x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. ચલો મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ.
કે x1 પ્લસ x2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 4. x1 પ્લસ x2 ભાગ્યા 4 દુ 8. સમીકરણ નંબર 3. y1 પ્લસ y2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 6. y1 પ્લસ y2 ભાગ્યા 6 દુ 12. સમીકરણ નંબર 4. હવે ડી પછી આપણે ઈ શોધવો છે. ઈ માટે આપણે પ્રયત્ન કરીએ. બરાબર છે. ઈ શોધ્યા બાદ ઈ મળી ગયો છે. પછી એફ શોધવાના રીતે સેમ ટુ સેમ રીત. બરાબર છે. આ રીતે લખી શકાય x1 પ્લસ x2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 5. y1 પ્લસ y2 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 7. 5 દુ 10. x1 પ્લસ x2 ભાગ્યા 5 દુ 10. સમીકરણ નંબર 5. y1 પ્લસ y2 ભાગ્યા 7 દુ 14. સમીકરણ નંબર 2. સોરી 5 ને 6 આપી દઈએ. હવે 1 3 અને મિત્રો 5 નો સરવાળો કરી દઈએ. 1 3 અને 5 નો આપણે શું કરી દઈએ? સરવાળો. તો કરી શકીએ સમીકરણ 1 પછી મિત્રો 3 લઈ લઈએ અને 5. સમીકરણ 1 3 અને 5 નો સરવાળો x1 વત્તા x2 x1 વત્તા x2 x1 વત્તા x2 ઇઝ ઇક્વલ ટુ 6 8 અને 10. x2 x1 સોરી 3x1 3x2 અને 3x3 x1 x2 x1 x2 ને x1 x2 બરાબર 3 3 3. ચલો આના આવશે. ઓકે 10 ને 18 19 20 23 24 3 કોમન કરી દે. ચલો 3 કોમન એટલે કે x1 પ્લસ x2 બરાબર 24 એટલે 8 દુ 24 8 એટલે x1 પ્લસ x2 બરાબર 8. સમીકરણ નંબર 7 નંબર. આવી જ રીતે મિત્રો આપણે કયું કરવાનું થાય છે? y1 નું. ત્યારબાદ તમારા શિરોબિંદુના એમ તમને મળી જશે. સરખાવશો એટલે બહુ ઈઝી છે. તમારે ટ્રાય કરવાનો છે, તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો મિત્રો પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો તમે પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.